નસવાડી તાલુકામાં બે નદીઓ મોટી છે, જેમાં અશ્વિની નદી અને મેડ નદી. આ બે નદીઓ તાલુકામાં 70 કિલોમીટર વિસ્તારમાંથી પસાર થાય છે. આ નદીઓ પરના કોતરોમાં છેલ્લા 10 વર્ષથી ચેકડેમના સમારકામ માટે સરકારી યોજનાઓનો અભાવ જણાય છે. સિંચાઈ વિભાગ દ્વારા નવા ચેકડેમોનું નિર્માણ પણ કરવામાં આવતું નથી. પરિણામે જૂના અને જર્જરિત ચેકડેમોની હાલત અત્યંત દયનીય બની છે. ખુશાલપુરા ગામ પાસે મેડ નદી પર બનેલો 100 મીટર લાંબો ચેકડેમ માટી પુરાણના કારણે નિરુપયોગી બન્યો છે, જેના કારણે 10 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થતો નથી. અનેક ચેકડેમો તૂટી જતા ચોમાસામાં વરસતું વરસાદી પાણી નદીઓમાં વહી જાય છે, જેનો સંગ્રહ થઈ શકતો નથી. આના કારણે દિવસે ને દિવસે ભૂગર્ભ જળસ્તર ઊંડા જઈ રહ્યા છે અને અનેક ગામડાઓમાં કોતરો સુકાઈ જતા જળસંકટની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને તાલુકાના છેવાડાના ગામડાઓમાં બનેલા ચેકડેમોનું તાત્કાલિક સમારકામ કરાવવું અત્યંત આવશ્યક બન્યું છે, જેથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને સ્થાનિક જરૂરિયાતો પૂરી કરી શકાય અને જળ સંકટનો સામનો કરી શકાય. આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ચેકડેમ બનેલા છે, એના દરવાજા તૂટી ગયા છે. એ ચેકડેમના દરવાજા બંધ કરે તો અમુક ટકા પાણી ત્યાં આગળ રોકાય અને જમીનની અંદર શોષ થાય. તો લગભગ એ પાણી જમીનમાં ઉતરે તો અમારે જે હેડપંપમાં જેવી વસ્તુમાં પાણીના તળ ઊંચા આવે તો આવા ઉનાળામાં અમને તકલીફ ના પડે. તો ખરેખર આવા તૂટેલા ચેકડેમની અંદર જો દરવાજા મુકાય એવી આશા અમે સરકાર આગળ જો નદી તળાવ બનાવે અને જો એ નદી તળાવની અંદર પાણી રહે તો સિંચાઈની યોજના થાય. અમે તો સરકારશ્રીમાં એ બી રજૂઆત કરેલી છે 10 વર્ષ પહેલા કે આ જે નર્મદાનું પાણી અમારી કુદરતી નદીમાં નાખો અને એ કુદરતી નદી જીવતી રહેશે તો અમારા લોકોને, અમારા વિસ્તારને આ પાણીની સિંચાઈની સુવિધા મળે. પાણી આ ડેમ બનાવ્યો છે પણ આ પાણી રોકાતું નથી, એને રિપેર કરવાની જરૂર છે. દરવાજા લગાવે તો શું ફાયદો થાય? દરવાજા લગાવે તો પાણી રોકાય પણ દરવાજા પણ નહીં લગાવ્યા. પાણી આવે તો કઈ જતું રહે? નીચે જતું રહે બધું. અને ડેમની હાલત કેવી? ડેમ તો આવ તૂટી ગયો, હવે બગડી ગયો, આવ તૂટી જવાનો એ તો. શું માંગ સરકાર પાસે તમે? આ તો ફરી રિપેર કરી આપતા હોય તો સાત